જય સચ્ચિદાનંદ. હિરાનંદજી ત્રિમંત્ર બોલાવજો. અરુણાબેન ફોલો કરજો. જય સચ્ચિદાનંદ બિહારી આનંદ. જય સચ્ચિદાનંદ. નમો વિતરાગાય. નમો વિતરાગાય. નમો અરિહંતાણમ. નમો અરિહંતાણમ. નમો સિદ્ધાણમ. નમો સિદ્ધાણમ. નમો આયરિયાણમ. નમો આયરિયાણમ. નમો વજ્જાયાણમ. નમો વજ્રાયાણમ. નમો લોય સવ્વ સાહુણમ. નમો લોય સવ સાહુણમ. એસો પંચન મુક્કારો. એસો પંચન મુક્કારો. સવ્વપા વપણાસણો. સવ્વપા વપણાસણો. મંગલાણમ ચ સવ્વેસી. મંગલાણમ ચ સવ્વેસી. પડમમ હવૈ મંગલમ. પરમં હવૈ મંગલમ. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. ની શરૂઆત આપણે પદથી કરીએ છીએ. ભરતભાઈ શ્રી ગૌડાવશે સોલો. જય સચ્ચિદાનંદ. જય જય સચ્ચિદાનંદ સચ્ચિદાનંદ. બિહારી આનંદજી, દીપક ભરતભાઈ, જય આનંદજી, સચ્ચિદાનંદ. સર્વે જય મહાત્માઓને સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય જય સચ્ચિદાનંદ. સચ્ચિદાનંદ. દાદા ભગવાન, દાદા ભગવાન, દાદા ભગવાન, દાદા ભગવાન. હે અક્રમ માર્ગ ના વિજ્ઞાન, હે સતપુરુષ મુક્તિદાન, દાદા ભગવાન, દાદા ભગવાન. અંબાલાલ થી છોટા વર્તે અમૂર્ત મૂળયના, અભ્યુદય આનુષંગિક થી મોક્ષ સદેહી ગાન, હે અક્રમ માર્ગ ના વિજ્ઞાન, હે સતપુરુષ મુક્તિદાન. ચારે ધામની યાત્રા ચરણે જંગમ તીરથ ધામ, બાળે પાપ તે સામાઈ કે ગંગ પરમ સરવાણ, હે અક્રમ માર્ગ ના વિજ્ઞાન, હે સતપુરુષ દાન. દાદા ભગવાન, દાદા ભગવાન. આત્મધર્મ તે આદ્ય સ્વધર્મી, અધર્મ પુદગલ નામ. 10 લાખ વર્ષે પ્રગટ ભયા તે, 10 લાખ વર્ષે પ્રગટ ભયા તે, કાઢી લેજો કામ, હે અક્રમ માર્ગ ના વિજ્ઞાન, હે સતપુરુષ મુક્તિદાન. દાદા ભગવાન, દાદા ભગવાન. સર્વ જીવોમાં અભેદ છે તે મોક્ષાર્થે આધાર,
અનંત સૂર્યો નિશ્ચય વંદે, અનંત સૂર્યો નિશ્ચય વંદે, વિક્રમ ઉદયમાન, હે અક્રમ માર્ગ ના વિજ્ઞાન, હે સતપુરુષ મુક્તિદાન. અનંત ચોવીસી વંદે ત્વમ જય સચ્ચિદાનંદ. અનંત ચોવીસી વંદે ત્વમ જય સચ્ચિદાનંદ. જ્ઞાનાર્કે પરગટ પરમ પદ, જ્ઞાનાર્કે પરગટ પરમ પદ, અનંત સુખના કંદ, હે અક્રમ માર્ગ ના વિજ્ઞાન, હે સતપુરુષ મુક્તિ દાન. દાદા ભગવાન, દાદા ભગવાન, કેવળ આત્મા વ્યક્ત પ્રગટ તે સર્વોન્નત અવતાર. કેવળ આત્મા વ્યક્ત પ્રગટ તે સર્વોન્નત અવતાર. નિશ્ચય દાદા જગ ઉદ્ધારક, નિશ્ચય દાદા જગ ઉદ્ધારક, બ્રહ્મ સકલ આધાર, હે અક્રમ માર્ગ ના વિજ્ઞાન, હે સતપુરુષ મુક્તિદાન. દાદા ભગવાન, દાદા ભગવાન. દાદા ભગવાન, દાદા ભગવાન. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. બોલો. આપણે કશું બોલવા જેવું છે જ નહીં દાદા ભગવાન વિશે. હમણાં આપણે જાત્રાએ જઈ આવ્યા ત્યારે આપણને સમજાય કે આપણને જે દાદા ભગવાન પ્રાપ્ત થયા છે, બધી જાત્રાઓ કર્યા પછી પણ ફક્ત આપણે દાદા 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 કરીએ તો પણ આપણો મોક્ષ નક્કી છે, કોઈ ક્રિયા કરવાની જરૂર નથી. એવું દાદા ભગવાનનું અદ્ભુત 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 સામર્થ્ય છે. અંબાલાલ થી છૂટા વર્તે એટલે કે દાદા ભગવાન અને અંબાલાલ એટલે નામધારી જે સેપરેશન થઈ ગયું હતું, એવું જ સેપરેશન દાદા ભગવાને આપણને પણ કરી આપ્યું છે. આ અક્રમ વિજ્ઞાન 10 લાખ વર્ષે પ્રગટ થાય છે. મહાવીર સ્વામી જ્યાં આપણે ગયા હતા હમણાં જાત્રામાં, રુજુવાલિકામાં, જ્યાં એમને જ્ઞાન પ્રાપ્ત થયું, એને 2500 વર્ષ થયા છે. એ 2500 વર્ષ પછી આપણે અત્યારના મહાવીર સ્વામીને ભજીએ છીએ. દાદા ભગવાન 10 લાખ વર્ષે પ્રગટ થયા અને આવું અક્રમ વિજ્ઞાન જેમણે આપણને આપ્યું અને આપણો મોક્ષ માર્ગ સરળ કરી દીધો, એના માટે આપણે જેટલું કહીએ એટલું બધું અત્યંત ઓછું 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 છે. શબ્દોથી વર્ણવી શકાય એવું છે નહીં. પણ આપણી પાસે શબ્દો સિવાય કશું છે નહીં કે જેનાથી એમનો મહિમા, એમનો ગુણગાન, એમની સામર્થ્યતા આપણે કહી શકીએ, વ્યક્ત કરી શકીએ, પ્રગટ કરી શકીએ આપણી અંદરની હૃદયની ભાવનાથી. આવું કોક વખતે એટલે કે 10 લાખ વર્ષે આવું પ્રગટ થાય કે જે આપણને આવું અભેદ જ્ઞાન કે જે કરી ન શકાય એવું જ્ઞાન આપણને દાદા ભગવાને આપી દીધું. હવે આ જ્ઞાન મળ્યા પછી આપણો અભ્યુદય અને આનુષંગિક એટલે કે આપણો વ્યવહાર અને નિશ્ચય દિવસે દિવસે વર્ધમાન થાય, એટલે કે ઉર્ધ્વગમન થાય. મોક્ષ સદેહી ગાન એટલે કે આ દેહ સાથે આપણે મોક્ષના ગાણા ગાઈ શકીએ છીએ. આવું ક્યારે કોઈ કાળે થઈ શકે એવું છે નહીં. ચારે ધામની યાત્રા ચરણ એટલે 4 ધામની યાત્રા કરો તો એવું માન્યતા છે કે મોક્ષ એનો સફળ થઈ જાય. પણ આપણા માટે 4 ધામની યાત્રા એટલે કે આ જંગમ તીરથ દાદા ભગવાન હરતું ફરતું તીરથ સ્થાન છે. એમના જેમણે દર્શન કરી લીધા, એની પ્રદક્ષિણા કરી લીધી, તો એનું આખું જીવતર સફળ થઈ ગયું અને બધા ધામની યાત્રા એની
થઈ ગઈ. હવે આ જે બાળે પાપ તે સામાયિક કે ગંગ પરમ સર્વાણ એટલે કે આ ક્રમિક માર્ગની અંદર એક એક વસ્તુ ત્યાગ કરતા જાય પછી મોક્ષ પ્રાપ્ત થાય. એને કેટલા વર્ષો લાગે, કેટલા કાળ લાગે એની કોઈ ગણતરી છે નહીં. પણ અક્રમ સામાયિક એવું છે, એક જ સામાયિકની અંદર મોક્ષનો નિયાણું પાકું થઈ જાય છે. ગંગ પરમ સર્વાણ એટલે કે જેમ શંકર ભગવાનની જટામાંથી એક ટીપું પડ્યું અને ગંગા પ્રગટ થઈ ગઈ, એવી રીતે દાદા ભગવાનની વાણીમાંથી આપણા માટે મોક્ષ માર્ગ સફળ થઈ ગયો. મોક્ષનું સર્વાણી ફૂટી ગઈ. આત્મધર્મ તે આદ્ય સ્વધર્મી અધર્મ પૂતગલ નામ એટલે કે નામધારી જે છે, પૂતગલ જે છે એ તો અધર્મ છે એટલે કે એમાં કશો ધર્મ છે નહીં. અને પણ ખુદનો જે ધર્મ છે આદ્ય ધર્મ એટલે કે પેલું આદિ જે ધર્મ છે કે હું કોણ છું, એ ધર્મ દાદા ભગવાને આપણને પ્રગટ થયા અને આપણને તે ધર્મ આપી દીધો. માટે હવે આપણે આ મનુષ્ય જન્મની અંદર મોક્ષનું જે કામ છે એ કામ કાઢી લેવા જેવું છે. બાકીના કામ ઓટોમેટિક એની મેળે થયા રાખશે. આપણે કશું નહીં કરીએ, આપણે નહીં હોય તો એ બધા કાર્યો થયા રાખશે. સર્વ જીવોમાં અભેદ છે તે મોક્ષાર્થી આધાર એટલે દરેક જીવોની અંદર આત્મા સ્વરૂપ, તત્વ સ્વરૂપ એક જ છે, એના સિવાય બીજું કશું છે નહીં. અનંત સૂર્યો નિશ્ચય વંદે વિક્રમ ઉદયમાન. આવા જ્ઞાની પુરુષને એક સૂર્ય નહીં પણ અનંત સૂર્યો એટલે અનંત પ્રકાશ એમને વંદન કરે છે. એવો વિક્રમ આવો ઉદયમાન આ ધરતી ઉપર થયો. અનંત 24 વંદે તો જય સચ્ચિદાનંદ. 24 જેટલી થઈ ગઈ એવી એ બધી 24 દાદા ભગવાનને જ્ઞાની પુરુષને જય સચ્ચિદાનંદ કરે છે. જ્ઞાનાર કે પ્રગટ પરમપદ ફક્ત જ્ઞાન હેતુ અંગે એમનું આ પ્રગટ પરમાત્મા પદ પ્રાપ્ત થયું હતું. અનંત સુખનું કંદ એટલે કે એક વખત આ સુખ આવી ગયું પછી ક્યારે આ સુખ જાય એવું છે નહીં. કેવળ આત્મા વ્યક્ત પ્રગટ તે સર્વોન્નત અવતાર એમની અંદર આત્મા સંપૂર્ણપણે ખુલ્લો થઈ ગયો હતો. આવો અવતાર આ ધરતી ઉપર આના સિવાય બીજું કોઈ સર્વોત્તમ એટલે કે આનાથી ઉત્તમ કોઈ હોઈ શકે નહીં. અને નિશ્ચય દાદા જગ ઉદ્ધારક એટલે કે જે એમને ભેગું થયું એમનો ઉદ્ધાર થઈ ગયો. બ્રહ્મ સકલ આધાર એટલે આખા બ્રહ્માંડનો તેઓ આધાર છે. જય સચ્ચિદાનંદ. ફેન્ટાસ્ટિક. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. બિહારીયાનજી કોઈ ભૂલચૂક થઈ તો ક્ષમા કરજો. આપ પણ કહી શકો છો. આપણે બધાએ તમે બધાએ વધારે દાદા ભગવાન સાથે રહી દાદા ભગવાનને બહુ નિકટથી માણ્યા છે, એમની ચર્યા જોઈ છે કે તમને વધારે એમનું સાનિધ્ય પ્રાપ્ત થયું છે. તમને બી કાંઈ કહેવું હોય તો કહી શકો છો. મેં તો આ પદ પ્રમાણે મારી સમજણ પ્રમાણે મને સમજાયું. બહુ સરસ સમજાયું. બહુ સરસ. ટૂંકમાં બહુ સરસ સમજાયું. જય સચ્ચિદાનંદ. બોલો બોલો ભરતભાઈ. આ પદ કવિરાજે બહુ ગાયું છે દાદા ભગવાન સામે. યસ. આ તો બધા હતા ને ત્યારે ત્યાં બિહારીયાનાજી બહુ ગાતા હતા, હા, ગવડાવતા હતા પદો. જય એટલે સચ્ચિદાનંદ. હા બોલો. જેમ જેમ સમય જાય ને તેમ પદ એટલે કે આ શબ્દોની સમજ બદલાતી જાય. દરઅસલ જે શબ્દનો જે ભાવાર્થ મૂળ ભાવાર્થ કહેવા માંગે છે ને એ પકડાતો જાય. જેમ જેમ સમય જાય તેમ 1 વાર 2 વાર 3 વાર 4 વાર હવે તો વર્ષો વીતી ગયા. પદને લગભગ 50 વર્ષ થઈ ગયા. 50 વર્ષે આ પદ પણ કેટલું પાકટ થઈ ગયું કે આપણને કેટલો વધારે બોધ આપી શકે છે. ચોક્કસ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. ભાગ્યશાળી મહાત્માઓ. બિહારી આનંદજી પાસે શું સાંભળવું છે તો કેવું પડે એમને. કોઈનો પ્રશ્ન ન હોય તો જાત્રા વિશે જ કયો. આ જાત્રાના ના, કોઈનો પ્રશ્ન હોય તો દીપકાનંદજી તો પ્રશ્નો હોય જ છે. હા, એ તો તમને ફોન પર પૂછી. દીપકાનંદજી કઈક કે એ સરસ પ્રશ્ન પૂછે. એમ રાખ. હું મારો અનુભવ શેર કરું જાત્રા માટે. તો હવે એમ થાય છે કે હવે કોઈ જાત્રા બાકી નથી રહી. બસ સંપૂર્ણ બધી જાત્રા થઈ ગઈ આપણી હવે. પરિપૂર્ણ થઈ ગઈ. તૃપ્તિ થઈ ગઈ. બિહારી આનંદજી. હા. સમજને જ્ઞાનની જનની કીધી છે
હમ એ સમજ કરવા કીધું છે. હમ પહેલી વાત તો એ છે કે સમજાય કેવી રીતે, નંબર 1. બરાબર. અને સમજવા માટે શું કરવું, સમજવા માટેનો પુરુષાર્થ જણાવો. બરાબર. હવે જ્ઞાન એમ કે જ્ઞાન તો તમને મળી ગયું છે, જ્ઞાનમાં કઈ વૃદ્ધિ થતી નથી, હમ પણ જેમ જેમ સમજાતું જશે તેમ તેમ એની બરાબર. એ ચારિત્રમાં આવશે. તો પછી આ સમજણનો માર્ગ અને ચારિત્રનો માર્ગ સમજાવો. એટલે સમજાય ક્યારે? તો કે એની ભાષામાં હોય તો સમજાય. સૌથી પહેલું તે એની ભાષામાં એની ભાષામાં વાત થતી હોય. દાખલા કે ગુજરાતમાં હોય ને તમિલમાં વાત કરે તો આપણને શું સમજાય? કશું ના સમજાય. એટલે સૌથી પહેલા તો સમજવા માટે પોતાની માતૃભાષા, એ માતૃભાષામાં વાત થાય ત્યારે તમને વાત સમજાય. જે રીતે દાદા ભગવાને આપણને આપ્યું કે ભોગવે તેની ભૂલ. દાદાએ દાખલા સાથે, ઘણા બધા દાખલા સાથે આખી વાત સમજાય છે. તો એ દાખલાના આધારે એને કંઈક સમજાય. એ સમજાય. હવે આ ભોગવે તેની ભૂલ જ્ઞાની જે રીતે સમજ્યા છે, જ્ઞાનીની સમજણે સમજ આપણી પાકી કરવાની છે. તમે 1 વાર સાંભળો, 2 વાર સાંભળો, 3 વાર સાંભળો અને તમારા પોતાના જીવનના અનુભવ સાથે એને મેચ કરો. કારણ કે જીવનમાં એ બન્યા તો કરે જ છે ને બધું. એટલે એ જીવનમાં એ ભોગવટ જે આવી રહ્યા છે, તો એની સાથે એ મેચ થાય એટલે એ ધીરે 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 સમજાતું જાય. સમજ ધીરે 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 પાકી થાય. અને એ સમજ પાકી થાય એટલે એ જ્ઞાનમાં પરિણામે. એટલે સમજને જ્ઞાનની માતા કહ્યું છે. જ્ઞાનમાં પરિણામ પામવું એટલે શું? એટલે જ્ઞાનમાં પરિણામ પામે એટલે સંપૂર્ણ એમાં નિશંક થઈ જાય. અત્યારે કેવું રે, 2-4 વખત ભોગવટો આવે તો એમ થાય કે ભાઈ બરાબર છે, પણ દર વખત મારી જ ભૂલ, દર વખત મારે જ ભોગવવાનું. એટલે એ શંકા ઊભી થયા કરે. એટલે જ્યાં સુધી એ જ્ઞાન સ્વરૂપે દ્રઢ થયું નથી ત્યાં સુધી એ તમારી વર્તનામાં આવે નહીં. અને જ્ઞાન સ્વરૂપે દ્રઢ થાય એટલે વર્તનામાં આવે અને એને સ્થૂળ ચારિત્ર કહ્યું. એ સ્થૂળ ચારિત્ર કહેવાય. અને એ જ્ઞાન જેમ જેમ પરિપક્વ થતું જાય એમ એમ તમારું ચારિત્ર ખીલતું જાય અને ચારિત્ર સ્વરૂપે તમને એ અનુભવાય. અને એ અનુભવાય, એ અનુભવ એ દરઅસલ તમારું ચારિત્ર. આ સ્થૂળ ચારિત્રની વાત કરે છે. જે અનુભવ દ્રઢ થયો અને એ અનુભવ પાકો થયો, એટલે એ પાકો થયેલો અનુભવ એ તમારું વર્તન છે, એ તમારું ચારિત્ર છે. અને એ ચારિત્રમાં આવે એટલે જગતના લોકોને પણ સમજાય કે આની પાસે એવું કંઈક જ્ઞાન છે કે જે કોઈ પણ સંજોગમાં વિચલિત થતો નથી, એને સમાધાન નિરંતર વર્ત્યા જ કરે છે. એ જગતના લોકો પણ પછી જોઈ શકે. સ્થિરતા રૂપે
એ સ્થિરતા રૂપે ચારિત્રના આધારે સ્થિરતા, અને એ સ્થિરતા તમારી મન વચન કાયની સ્થિરતા તમારી દેખાય. એમાં તમારે કઈ પ્રયત્ન કરવાનો ના હોય, કંટ્રોલ કરવાનો ના હોય, એ વર્તના સ્વરૂપે છે, જ્ઞાનનું પરિણામ છે. એટલે એ વર્તના સ્વરૂપે દ્રઢ થયેલી હોય, એટલે પછી એને કોઈ હલાવી શકે નહીં. હા, એક જ મિનિટ, હા, એક જ મિનિટ, એક જ મિનિટ. એટલે આ વાત બહુ સરસ છે કે ત્યારે જ્ઞાનમાં આવ્યું કહેવાય, એ આપણને એ વર્તના સ્વરૂપે હોય, સ્થૂળમાં. વર્તના સ્વરૂપે, અને સમજણ પોતાની ભાષામાં હોય, એ બહુ સરસ. હા, હા, કારણ કે પહેલી મેઇન ભાષા જોઈએ તો જ એને સમજાય, ને સમજાય તો એને સમજણ પડે. હવે એમાં એક વાત એવી રીતે આવી હતી સત્સંગમાં, ત્યારે તો હું હાજર પણ હતો દાદા ભગવાનની ઉપસ્થિતિમાં. દાદા છે ને ઢેબરું ખાતા હતા, અને એક જણાને પૂછ્યું કે તારો અનુભવ કે, એમ કરીને. તો એમણે કીધું કે, કારણ કે ત્યારે દાદા ખાતા હતા, એટલે એમણે એમ કીધું કે દાદા આહારી આહાર કરે છે, હું નિરાહારી માત્ર તેને જાણું છું. દાદાએ આમ કરીને આપ્યું અને એને કીધું તારું બોલ ને. તો દાદાએ કીધું, પેલા ભાઈએ કીધું કે દાદા હું મારું શું બોલું, એમ કરીને. તો દાદાએ ત્યારે એમ કીધું હતું કે કેમ તારાથી એમ ના કહેવાય, ખાને વાલા ખાતા હૈ, દેખને વાલા દેખતા હૈ. બરાબર. હવે અહીંયા એવું લાગે છે કે જ્યારે તમારો અનુભવ સિદ્ધ થાય ત્યારે તમારી વાણી સહેજે એને એમ કહેવાય કે સ્વતંત્ર રીતે નીકળે, એમ કરીને. બરાબર. કોઈનું બોલેલું, એટલે આપણે એમ નથી કહેતા દાદાનું બોલેલું, પણ એમ તેને કે દાદા તે વખતે આવું કીધું તું કે એ તો મારું બોલેલું તું બોલે છે, તારું બોલ ને, એમ કરીને. એટલે અનુભવ, ત્યારે એમને પૂછ્યું, દાદા આવી રીતે કીધું કે કેમ તારાથી એવું ના કહેવાય, ખાને વાલા ખાતા હૈ, દેખને વાલા દેખતા હૈ. પછી આમ વાત એકદમ બંધ થઈ ગઈ હતી, પણ આખી આ વાત હતી. બોલો હવે. જયારે અનુભવ થાય ને પછી એની ભાષામાં વાત નીકળે, એના પોતાના શબ્દોમાં વાત આવે, એટલે વાતમાં રણકો હોય, વાતમાં રણકો હોય, રણકો હોય. અનુભવ હોય ત્યારે જ એ વાતમાં રણકો આવે, અને એ રણકો જે છે, એ રણકો છે એ સામે માણસને ટચ થાય. પણ થાય એટલે જ કઈ રાતના પદમાં આવે છે, એ વેણ સ્પર્શે, સ્પર્શે, સ્પર્શે હોય. જો ભરતભાઈ શું કે ભરતભાઈ, મારું બોલ્યું ગોખી લખ્યા તે ભાષે કાગા, મારા શબ્દો સમજી વર્તે તે થશે દાદા. એટલે દરેક મહાત્માને અનુભવ છે, જેને જેટલું સમજાવ્યું છે, જેને જેટલી દ્રષ્ટિ પહોંચી છે, એટલો દરેકને અનુભવ છે. આ ભોગવે તેની ભૂલ એ વાક્યનો દરેક મહાત્માને અનુભવ છે. અનુભવ નથી એવું કહેવાય નહીં. દ્રષ્ટિ પહોંચી એટલે શું સમજવું? દ્રષ્ટિ પહોંચી એટલે દ્રષ્ટિ પહોંચી એટલે એક્ઝેક્ટ શું કહેવા માંગે છે, આ ભોગવે તેની ભૂલ એક્ઝેક્ટ શું કહેવા માંગે છે. તો
તો કે આ આખી દ્રષ્ટિએ સમજ્યા કહેવાય. હા એટલે આ આખી વાત જગતની દ્રષ્ટિ કરતા ઊંધી છે અને છતાંય યથાર્થ છે. આ ભોગવે તેની ભૂલનો જે સિદ્ધાંત છે એ જગતના લોકોની જે દ્રષ્ટિ છે, સમજણ છે, એના કરતા આખો વિપરીત છે, પણ છતાંય યથાર્થ છે. રાઈટ. કારણ કે આ આખી અંદરની સમજણ ઉપર જાય છે. જ્યાં સુધી આ વાક્યની સમજ ના હોય ત્યાં સુધી એ સ્થૂળ જે દેખાય, આ આંખોથી જેટલું દેખાય છે, જેટલું સમજાય છે, એના આધારે જ એ બોલે છે કે આ ભાઈએ મારું અપમાન કર્યું. હવે એ અપમાન કરનારને જ ગુનેગાર જુએ છે અને આખું જગત એ રીતે જ જુએ છે. આખા જગતને તમે જુઓ તે જે દેખાય છે એને જ યથાર્થ માને છે. એટલે બધાને એવું જ થાય કે ભાઈ આ સામેની વ્યક્તિએ આમનું અપમાન કર્યું, સામેની વ્યક્તિએ આ ભાઈને દુઃખ આપ્યું, આખું જગત એવું કે. પણ અપમાન કેમ કર્યું? એક જ વાર કેમ? 3 વાર નહીં, 4 વાર નહીં, 5 વાર નહીં, એક જ વાર કેમ? તો કે આ જે ક્રિયા તમને દેખાય છે, જગતના લોકો આને કર્મ કે છે કે આણે આ ખોટું કર્યું, આ ભાઈનું અપમાન કર્યું એટલે ખોટું કામ કર્યું, એણે પાપ કર્મ કર્યું જગતની ભાષામાં. પણ અપમાન થયું અને અપમાન કર્યું, જેનું થયું તો કે એની ઈચ્છા નથી કે મારું અપમાન થાય. સામેવાળી વ્યક્તિને પણ એવું નથી કે મારે આનું અપમાન કરવું છે. તો આ બે જણને ભેગા કોણે કર્યા? ભેગા કર્યા તો કર્યા, પણ સાથે આ જે વાણીનો વ્યવહાર થયો એ કયા આધારે થયો? અને સૌથી મોટો પોઈન્ટ આપ્યો હોય તો અત્યારે આ બેમાંથી દુઃખ કોણ ભોગવે છે? તો જે દુઃખ ભોગવે છે એ ગુનેગાર. હવે આ દ્રષ્ટિ, આ પોઈન્ટ જગતમાં બહાર પડ્યો નથી કે જે દુઃખ ભોગવે છે એ ગુનેગાર. આખા જગતની દ્રષ્ટિ શું છે? દુઃખ આપે છે એ ગુનેગાર, દુઃખ આપનાર ગુનેગાર. આખું જગત એ રીતે જુએ છે. પણ જેને દુઃખ થાય છે એ ગુનેગાર છે, એ અત્યારે દુઃખ ભોગવે છે. માટે અહીંયા સિદ્ધાંત ભોગવે તેની ભૂલ. તો કે અત્યારે કોણ ભોગવી રહ્યું છે એટલું જ જોવાનું, કોણ સાચું કોણ ખોટું નહીં. જગતની દ્રષ્ટિએ સાચું ખોટું કરે તો કે ભાઈ આને પહેલા કંઈક બોલ્યો હશે, કે આણે કઈ આમ કર્યું હશે, આ તો કશું નહોતો બોલ્યો અને આણે આઈને અપમાન કર્યું. એટલે જગતની ભાષામાં જે કઈ દેખાય છે એ ભ્રાંતિ વાળું છે, યથાર્થ નથી. અને આ જે સિદ્ધાંત છે કે અત્યારે દુઃખ કોણ ભોગવે છે, અત્યારે હેરાન કોણ થાય છે, તો કે જે હેરાન થાય છે એ ગુનેગાર, જે દુઃખ ભોગવે છે એની ભૂલ છે. તો કે આ વાત જગતમાં આટલી સરળ રીતે ક્યારેય બહાર પડી નથી. અને જ્યારે આ વાત એને સમજાતી જાય છે ત્યારે એને આ જગત નિર્દોષ દેખાય છે. જગત તો નિર્દોષ છે જ, પણ આ સિદ્ધાંત સમજાવવાથી
એને સામેની વ્યક્તિ, દુઃખ આપનાર વ્યક્તિ પણ નિર્દોષ દેખાય છે અને સમજાય છે. તો કે આ મોટામાં મોટો સિદ્ધાંત લોક ભોગ્ય શૈલીમાં આપેલો છે. અને આને જ વિતરાગ માર્ગ કહ્યો. વિતરાગ ક્યારે થવાય? તમારી પાસે એવું જ્ઞાન હોય તો જ તમે સામેની વ્યક્તિ પર રાગદ્વેષ ના થાય. જ્યાં સુધી તમારી પાસે યથાર્થ જ્ઞાન નથી ત્યાં સુધી રાગદ્વેષ થયા કરે. પણ યથાર્થ જ્ઞાન પ્રાપ્ત થાય તો હું આત્મા છું અને આ જે કંઈ પણ ભેગું થાય છે, ગમતું કે ના ગમતું, એ મારા જ કર્મનું ફળ છે. કોઈ આપનાર નથી. આપનાર દેખાય છે એ નિમિત્ત છે. એ એની સમજણ યથાર્થ પરિપક્વ થતી જાય છે. અને સમજણ જેટલી જેટલી દ્રઢ થાય છે એટલું એ જ્ઞાન, આ સિદ્ધાંત એને જ્ઞાન સ્વરૂપે વર્તે છે. એને હાજર કરવું ના પડે. એ અનુભવ સ્વરૂપે એને દ્રઢ થયેલું છે એટલે એ જ્ઞાન એને વર્તે છે. અને જ્ઞાન વર્તે છે એને જ સ્થિરતા કહેવાય, એને જ ચારિત્ર કહેવાય. આપણે એક વખત છે ને ચંદ્રકાંતભાઈ સાહેબ, ભાવિ તીર્થંકર સાહેબ, એમણે એક આપતો પુત્રને પેલા દાદા પાસે આવ જાવ કરે, દોડધામ કરે બધી, તો એકદમ જ એક બોલા અહીંયા આય એમ કે દાદા જે બોલ્યા છે ભોગવે તેની ભૂલ, તે તારી કેટલી ભૂલ જોઈએ એમ કે. અને પછી સહેજા સહેજ એમણે એમની વાત કરી કે જ્યારે એમ કે દાદાનું આ વાક્ય પહેલી વાર નીકળ્યું ત્યારે એમ કીધું કે અમે અઠવાડિયા 10 દિવસ સુધી એમ કે હું સૂઈ શક્યો નથી અને મારી અંદર એ ચાલ્યા કર્યું અને આખા જીવન દરમિયાન મેં ક્યાં ક્યાં ભોગવ્યું એ કે મેં જોઈ લીધું. બરાબર. એમ કરીને કીધું. તો આના પર જરા ફોડ પાડો ને યાર, કે દાદાના વચનો. એટલે એ ભાવિ તીર્થંકર પદ હતું એટલે એમની જે જાગૃતિ છે, એમની જે ગ્રહણ શક્તિ છે એ જબરજસ્ત. અને એમના અનુભવના આધારે, કારણ કે એમને તો ફટાફટ બધું અંદર ચાલે કે આ ભોગવે તેની ભૂલ, આ શું કહેવા માંગે છે, આ શું છે, એટલે અંદર એટલું બધું ચાલે. એના આધારે એમણે કહ્યું કે ભાઈ અઠવાડિયા સુધી તો હું ઊંઘી શક્યો નથી. મારા જીવન દરમિયાન જે કંઈ પણ બનેલું છે એ બધું જ અમે જોઈ લીધું. એટલે એ જ્ઞાની પુરુષનું પોતાનું જે ભાવિ તીર્થંકર સાહેબ પદ, ભાવિ તીર્થંકર શું છે, અંદરની જાગૃતિ શું છે, અંદરનું જે એનાલિસિસ છે, એનાલિસિસ જે થાય છે, અંદર જે પ્રોસેસર કામ કરે છે, તો કે એ એમના પદને એમને સાર્થક થાય એવું આખો એમનો અનુભવ છે એમનો. જય સચિદાનંદ. દીપકાનંદ, અરે બિહારીજી. હા, દીપકાનંદજી નથી એટલે એનું કઈક નેટવર્ક બંધ થઈ ગયું લાગે છે. આપણે બીજાનો પ્રશ્ન લઈએ. હા, ચોક્કસ. દીપકભાઈ. દીપકભાઈ અનમ્યુટ કરજો. હા, તમારો અવાજ બરાબર સંભળાતો નથી. માઇક તમે નજીક રાખો. માઇક ની સામુ જોઈને બોલો. માઇક નજીક રાખો. હા, સંભળાય છે હવે? હા, સંભળાય છે. બોલો. દરેક પ્રત્યેક સંયોગો દુઃખદાયી છે એમ દાદાએ કહ્યું છે.
અને દરેક સંયોગો તમને મોક્ષ તરફ જ ધકેલે છે. બરાબર. તો હવે એ દુઃખદાયી છે અને એ સંયોગો વિયોગી સ્વભાવના છે એમ કહી હા, એટલે શકાય. પહેલા શું છે કે સંયોગ માત્ર દુઃખદાયી છે. હા. તો કે હવે તમે થયા શુદ્ધાત્મા, તો આ દીપકનો જે સંયોગ છે ને, મન વચન કાયા સ્વરૂપે જે દીપકનો સંયોગ છે, ખરો કે નહીં સંયોગ? કેમ હલમ ડોલમ થયા કરે? નથી, એક હિંચકા મિનિટ. પર બેઠા છો? ના, હિંચકા પર નહીં. હા, બોલો. હા, બહુ હલમ ડોલમ થાય છે. એટલે તમે દેખાય એવા રહો. હા, એટલે શુદ્ધાત્મા પદ પ્રાપ્ત થયું, તો શુદ્ધાત્માની સાથે આ મન વચન કાયાનો મોટામાં મોટો સંજોગ છે. એવું સમજાય દીપકભાઈ? વચન કાયાનો સંયોગ છે. મન વચન કાયાનો સંયોગ, મન વચન કાયાનો સંયોગ. હા, એ મોટામાં મોટો સંજોગ છે. હવે સંયોગ માત્ર દુઃખદાયી છે. એટલે શું? તો કે આ શિયાળો હોય અને એકદમ ઠંડી પડે, તો દીપકભાઈ થી ના રહેવાય. ઠંડીનો સંજોગ ધ્રુજાવી નાખે ને. સ્વેટર હોય પહેરી લે, બધું કરે, પણ આ ઠંડીનો સંજોગ એ દીપકભાઈ માટે દુઃખદાયી છે કે સુખદાયી છે? દુઃખદાયી છે. સુખદાયી છે. એવી રીતે ગરમીનો સંજોગ આવશે, તો એ ગરમીનો સંજોગ પણ દુઃખદાયી છે. કોઈ દીપકભાઈ નું અપમાન કરે, દીપકભાઈને કોઈ મારે, તો એ અપમાનનો સંજોગ છે, એ પણ દુઃખદાયી છે. કોઈ મારે છે એ પણ દુઃખદાયી છે. કોઈ ગાળો દે, કોઈ ઉપેક્ષા કરે, તો એ બધા સંજોગો દુઃખદાયી છે કે સુખદાયી છે? એટલે સંયોગ માત્ર દુઃખદાયી છે. કોઈ મીઠાઈ ખાવાની આવે, થોડી આપે તો તમને સારી લાગે, પણ એ જ મીઠાઈ તમને 3-4 ગણી આપે તો એનો એ જ સંજોગ તમને દુઃખદાયી લાગે છે. દીપકભાઈ, તમારું મોઢું દેખાય એવું રાખો. ખ્યાલ આવે? સંભળાતો નથી અવાજ તમારો. એટલે માઇક પર મૂકો છો, માઇક પર મોઢું મૂકો ને એટલે તમને સંભળાય. હા, પણ તમારું મોઢું પાછું આમ જતું રહેશે, પડદાની બહાર. હું ઇયરફોન લઈ આવું, એક મિનિટ કરું. ઇયરફોન લઈ આવું. એટલે આ ખ્યાલ આવી ગયો તમને? હા, સંજોગ સંયોગો માત્ર દુઃખદાયી છે. સુખનો સંજોગ લાગે છે એ પણ અંતે દુઃખદાયી છે. દીપકભાઈ, દીપકભાઈ, એટલે કે પેલો ઇયરફોન લેવા ગયા. હા, સંભળાય છે ને? હવે સંભળાય છે? હા, સંભળાય હા છે. બોલ. હા, એટલે સંયોગો દુઃખદાયી છે અને આપણે કોઈ કહ્યું પણ સંજોગ, કે એ બી સંયોગ છે. સુખનો સંજોગ આવે એ પણ અતિ થાય તો દુઃખદાયી છે. સંજોગો, દરેક સંજોગો તમને મોક્ષ તરફ જ લઈ જાય છે. હા, એટલે ક્યારે મોક્ષ તરફ લઈ જાય? તો કે હું શુદ્ધાત્મા છું અને આ જે સંજોગ આવે છે, ગમતા કે ના ગમતા, એ મારા જ કરેલા કર્મના ફળ સ્વરૂપે છે, કોઈ આપનાર નથી. હા, એટલે આ સમજણ તમને
દરેક સંજોગોમાં આ સમજણ જે છે એ સમજણના આધારે એ મોક્ષગામી છે, તમને મોક્ષ તરફ લઈ જાય છે દરેક સંજોગ. કારણ કે દરેક સંજોગમાં પોતાની ભૂલ દેખાય છે ને. હા દેખાય છે. હા, એટલે એ મોક્ષ તરફ તમને લઈ જાય છે. પણ આ સંયોગ પરથી એટલે એના પરથી ખબર પડે, સંયોગ માત્ર લક્ષણ પરથી ખબર પડે કે આ ભાવ કર્યા છે, લક્ષણ પરથી ખબર પડે. હા, એ એટલે જે સંજોગ પ્રાપ્ત થાય એના આધારે ખબર પડે કે આપણે કેવા ભાવ કરીને આવેલા છે. સંજોગ જે અત્યારે ભેગા થાય છે એ રિઝલ્ટ છે, ફળ છે. પણ આપણે એવા ભાવ તો ના કર્યા કે જય સચ્ચિદાનંદ. અવાજ કપાય છે તમારો. હલો, હા સંભળાય છે? હા, હવે સંભળાય. વડકની નાળ મળે એવા સંજોગો આપણે કઈ માંગ્યા હતા? અને એટલે વળકડી નાર મળે એવા સંજોગ, એવા ભાવ ના કર્યા હોય, પણ ભાવ વિષય ના કરેલા હોય, વિષય ભોગવવાના. મને એક હેલ્પ કરનાર મળી રહે, મારું બધું કામ કરે, એ ભાવ કરેલા હોય. અને આ વેર ના આધારે આખો આ વડવાળો થયા કરે. મૂળ ભાવ વિષયના, અને મારી દેખરેખ રાખે, મારી સંભાળ રાખે. તો સમજાય દીપકભાઈ? એ તો સમજાયું. એટલે મહાવીર ભગવાને એમ કહેલું કે એ ચંદનબાળા જે છે આ બધી કન્ડિશન કેમ મૂકેલી કે આ પ્રમાણે હોય તો જ હું વરું એમ, એ કન્ડિશન મૂકેલી. અને એ આખી વાત જુદી છે. એ બધું આખું એમણે નક્કી કરેલું કે આ પ્રમાણે ભેગું થાય ત્યારે જ હું વરીશ, ત્યારે જ મારા ઉપવાસ હું મૂકીશ. એવા ભાવ કરેલા મહાવીર ભગવાને. એટલે એ ભાવ નહીં, એને ભાવ ના કહેવાય, પણ એને શાસ્ત્રની ભાષામાં કઈક શબ્દ સારો છે, મને યાદ નથી આવતો અત્યારે, પણ એ નક્કી કરેલું કે આવું 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 આવશે તો જ હું કરીશ. હવે આવું જે નક્કી કર્યું, અભિગમ કહેવાય ને, અભિગમ. અભિગ્રહ. એટલે આ જે નક્કી કર્યું છે, તો કે અત્યારે વાણી સ્વરૂપે આ નક્કી કરે છે, એનો મતલબ શું? તો કે પહેલા એવા ભાવ પડેલા છે, માટે અત્યારે એ વાણી સ્વરૂપે આવે છે અને અભિગ્રહ તરીકે એ નક્કી થાય છે. એટલે એ ફળ સ્વરૂપે જ છે. ફળ સ્વરૂપે છે, પણ દાદા એ તપ સ્વરૂપ એટલે તપ છે એમ કે, તપ છે એમ કહ્યું. હા, એ તો મોટું તપ જ ને, જબરજસ્ત તપ. અભિગ્રહ જે કરેલો, હા, એ પ્રમાણે એ આવવું જોઈએ, એટલે એક પ્રમાણેનું તપ જ કહેવાય ને, કે તપ કહેવાય. હા, એટલે આપણે સમજવાનું શું એમાં, અત્યારે અભિગ્રહ અત્યારે નક્કી થાય છે, પણ એના કોઝિસ પહેલા પડેલા હોય. હવે એ અભિગ્રહ પ્રમાણે ના મળે ત્યાં સુધી એ વરવા માટે ફરિયાદ કરે, એટલે બહુ મોટામાં મોટું તપ કહેવાય. જબરજસ્ત તપ કહેવાય. આપણે એ મહાત્મા એ તપ કેવી રીતે આપણે બી અભિગ્રહ કરવાનો હોય આપણે? નહીં, આપણે કરવાની એવું અત્યારે જરૂર નથી. અત્યારે તો આપણા જે સંજોગો આવે છે, એ વળકડી નાર મળેલી હોય ને ઘરના જે સંજોગો હોય એના આધારે એ સંજોગોમાં જ્ઞાનપૂર્વક જીવી જવું, એને આવી પડેલા તપને સ્વીકાર કરવો, એટલે એ મોટામાં મોટું તપ છે. સ્પેશિયલ કઈ કરવા જવાનું નથી આપણે. ખ્યાલ આવ્યો દીપકભાઈ? હા, એટલે એ જે ભાવ કરેલા એના આધારે વ્યવસ્થિત એ રીતનું આવી નથી. હા, તો જ આવે ને. ભાવ કરેલા એ પ્રમાણે વ્યવસ્થિત આવે. હા, જેવા જેવા ભાવ કરીને આયા છે એના આધારે અત્યારે અભિગ્રહ તરીકે નક્કી થાય છે અંદર એમને. આવું હશે તો જ હું આમ કરીશ, આવું હશે તો જ આવું હશે તો જ. એટલે એના આધારે અત્યારે એ નક્કી થાય છે. પણ મૂળ ભાવ પહેલા પડેલા છે, એના આધારે અત્યારે એ નક્કી થાય છે.
અને એ નક્કી થયું અને એ પ્રમાણે બધું થઈને ઊભું રહે છે. જ્યાં સુધી એ ના થાય ત્યાં સુધી એ તપ કહેવાય. શું કહેવાય? તપ કહેવાય, એ તપ કહેવાય. હા, એ તપ કહેવાય. એટલે કે એગો મેં સાસો આપવા, લખણ એવું કઈ છે ને, લખણ એગો મેં સાસો આપવા સર્વમૂલ એટલે કે હું શાશ્વત આત્મા છું. અને એ જે એટલે એમાંય વ્યવસ્થિત શક્તિનું તો એ જ્ઞાન હોય જ ને વ્યવસ્થિત. સામા એ જે પૂર્વે જે આ લોકો જે ભાવ કર્યા એટલે એ લોકો વ્યવસ્થિત નું જાણતો હોય ને, મહાવીર ભગવાન બી વ્યવસ્થિત નું જ્ઞાન હોય જ ને આપણું. હાલ એમને તો હતું જ ને, પણ એ કાળના આધારે એમણે બહાર મૂક્યું નહોતું. એ આ દાદા ભગવાનના નિમિત્તે આખું જ્ઞાન બહાર આવ્યું. હા, બરોબર. એમને હતું જ, બહાર તો એવું સમજણ વાંચ્યું સ્વરૂપે હતું. ભડકની નાળ મળે તો એ કશો વાંધો નહીં એવું પૂર્વે ભાવ કરેલો. હા, બરાબર. એટલે આપણને એ રીતનું ભેગું થાય. આ તો એક દાખલો આપ્યો છે તમને. એટલે એ જાણતા અજાણતા જે ભાવ થઈ ગયેલા હોય અને મેઇન વિષય ભોગવવાનો ભાવ હોય એટલે એક સાધન તરીકે મળે. મારી દેખભાળ રાખે, મને સાચવે, મારી રસોઈ બનાવે, મારું આમ કરે, એ બધા ભાવ હોય એના પરિણામ સ્વરૂપે આ પત્ની આઈને ઉભી રહે. હા, બરાબર. એટલે એ જ ને જાણવું. મૂળ હિસાબ પાછો વેરનો, માટે વળંવળા થયા કરે. એટલે એમ થયું કે આ કોન્ટ્રાડિક્શન જેવું લાગે કે આ તો એક બાજુ એમ કે છે કે આપણે સર્વ સંયોગ દુઃખદાયી છે અને એ સંયોગો જ એ પાછા વિયોગી છે અને એ હા, પાછા એટલે મોક્ષ તરફ જ હા, એટલે બધા સંજોગ તો દુઃખદાયી છે એવું તમને લાગે છે? ના, એટલે બધા નથી લાગતા. અમુક સુખદાયી હા, એટલી આપણી જાગૃતિની કચાશ છે, એટલી જ્ઞાનની કચાશ છે. બાકી સંજોગ માત્ર દુઃખદાયી છે. સુખ વાળો સંજોગ લાગે છે એ પણ અંતે દુઃખદાયી છે. એટલે ના કહ્યું કે ભાઈ તમને ઠંડી લાગે, 2 વાડકી કે 3 વાડકી દૂધપાક આપે તો બહુ આનંદ થાય, દુઃખદાયી ના લાગે. પણ એ જ કે તને આ 10 વાડકી પી જાઓ તો એ જ સંજોગ તમને દુઃખદાયી થઈ જાય. સમજાય? હું શું કહેવા માંગુ, આપણે 10 વાડકીના ભાવ પૂર્વે કર્યા હોય તો એ પ્રમાણે 10 વાડકી ભેગી થાય. એટલે જ્ઞાન શું કહે છે કે ઓછું ખાવા, મતલબ કે ઉણોદરી. પણ આપણે 10 પહેલા એક્ઝામ્પલ ને બરાબર સમજો. દુઃખ વાળા સંજોગ તો સમજાય છે ને તમને, કે સંજોગ દુઃખદાયી છે, એ તો સમજાય છે ને. પણ તમને જે સુખદાયી સંજોગ લાગે છે એ સંજોગ પણ અતિ થાય તો એનો એ સંજોગ દુઃખદાયી થઈ જાય છે. અતિશય થાય તો એ હા, એટલે મેં તમને આ એક્ઝામ્પલ આપ્યો કે 3 વાડકી દૂધપાક આપે તો તમને બહુ આનંદ થાય, બહુ સરસ લાગે. પણ તમને કે ના 10 વાડકી તમારે પી જવાની છે તો જે સંજોગ સુખનો લાગ્યો તો એ સંજોગ દુઃખરૂપ લાગે. એટલે એનો કહેવાનો અર્થ કે માત્ર બિલીફ જ છે, સંજોગ માત્ર દુઃખદાયી છે. અને એ સુખ એ તો છે, પણ બિલીફ, આપણી બિલીફમાં બંધાઈ ગઈ હોય માન્યતા, આમાં સુખ છે, એ માન્યતા એ જળ મૂળથી જવી જોઈએ. કે માન્યતા જે છે ને એ જાય. હા, એ જ કેવું છે. જ્યાં સુધી એ તમને દુઃખરૂપ ના લાગે ને ત્યાં સુધી એ સુખની માન્યતા જાય નહીં. હા, એ બરાબર. એટલે એક બાકી દરેક સંજોગ દુઃખદાયી છે અને એ સંજોગ માત્ર પાછો મોક્ષ તરફ લઈ જાય છે. બહુ સરસ, બહુ સરસ સમજાઈ ગયો. તમે જે કહ્યું ને આખો સમજાઈ ગયો. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. પેલી વાત પછી કરીએ, મેસેજ લઈ લઈએ. જય સચ્ચિદાનંદ. કીર્તિબેન. જય સચ્ચિદાનંદ બિહારીયાનજી. જય સચ્ચિદાનંદ પ્રકાનંદજી. આપણે અક્રમ વિજ્ઞાનમાં સ્થિતિ જુલાઈ 2015 નું, એમાં નિયતિ બાબતમાં કંઈક લખ્યું છે, એટલે મને આખું વંચાયું નથી, પણ નિયતિ કયા મહિનાનું? જુલાઈ 2015
15 અને પેજ નંબર 20 અને 21 મેં તમને હમણાં મોકલ્યું પેજીસ ધોઝ એ નિયતિ માટેનો, એટલે મને સમજાયું નથી. નિયતિ મેં તમને ટેક્સ કર્યો હમણાં, આઈ મીન ધેટ ક્લિપ મોકલી પેજના. નિયતિ wait. હા દેખાય છે. નિયતિ નિયતિ એટલે શું એ ને? હા, યસ. હા, મોટું એટલે કરજો મારાથી દીકરો. આખું સમજાયું નથી, આગળનું પેજમાં લખ્યું છે, પણ આ તો મને થયું કે પૂછવું હમણાં તમને. હા, નિયતિ સરસ. એટલે શું? નિયતિ એટલે શું? પ્રવાહ રૂપે જેમ આ નદી વહેતી હોય અને તેમ વયા જ કરવું એ આ જીવ માત્ર વયા કરે છે. જે નીચે ઉતારજો. એક મિનિટ. ઉપર ચડાવો. તેથી હું કહું છું ને કે ગયા અવતારમાં તમે 11મા માઇલમાં હતા, અત્યારે તમે 12મા માઇલમાં આવ્યા. વેણમાં હોવાથી 11મા માઇલમાં તમે જે જોયું હતું, જે સ્થિતિમાં હતા, ત્યાં તમને જે પ્રતીતિ બેઠી હતી, શ્રદ્ધાઓ બેઠી હતી, તે ડુંગરાળ દેશમાં. 11મા માઇલમાં ડુંગરા હતા અને 12મા માઇલમાં આંબાની કેરીઓની, બદલજો. એટલે એમાં કહેવા શું માંગે છે, પેલા આખું વાંચી લઈએ, બરાબર? યસ. કેરીઓની વાડીઓ હતી બધી. હવે ડુંગરાળ દેશમાં તમે નક્કી કરેલું કે આપણે તો આ ઝૂંપડું હોય ને એનાથી બધું ચલાવી લેવું અને ચોરીઓ કરીને ખાવું. હવે 12મા માઇલમાં તમે આવ્યા ત્યારે ચોરીઓ કરીને ખાવાનું તમારું ચાલુ થયું, કારણ કે ત્યાં તમે પ્રતીતિ કરેલી, એ પ્રતીતિનું પરિણામ અહીં આગળ આવે. કારણ કે યોજના સ્વરૂપે હતી, યોજના બીજા અવતારમાં જ રૂપકમાં આવે. યોજનાને કોઝિસ કહેવાય છે અને રૂપકમાં આવે એ કાર્ય કહેવાય, ઇફેક્ટ કહેવાય. તે આ બીજા અવતારમાં આવે ત્યારે પેલો ચોરીઓ ત્યાં આગળ કરે, અલ્યા આ સરસ ખાવા પીવાનું છે, આટલી બધી હું આ ચોરીઓ શું કરવા કરું છું? એની બેસી ગયેલી છે શ્રદ્ધા. એટલે કહેવા શું માંગે છે કે આ જીવ બધા જીવ પ્રવાહમાં વયા કરે છે. એટલે ધીરે ધીરે કુદરતી રીતે એ ડેવલપ થઈ રહ્યા છે. સમજાય? એટલે એને નિયતિ કહેવાય. બધા જ જીવો કુદરતી રીતે ડેવલપ થયા કરે છે અને આ સંસાર પ્રવાહમાં વયા કરે છે. હવે ગડબડ ક્યાં થાય છે? તો કે ભાઈ આમાં દાખલો આપેલો છે કે 11મા માઇલમાં એ ડુંગરાળ પ્રદેશમાં હતો, બરાબર, અને બરાબર તાપ હતો. હવે આની અંદર એને કઈક છાંયડો જુએ, કઈક બેસવાની જગ્યા જુએ, એટલે એને મહેલનો વિચાર તો આવે જ નહીં.
right. તો કે આ પ્રદેશમાં મહેલ ક્યાંથી હોય? એટલે એને એટલું થાય કે ખાલી એક ઝૂંપડું મળી જાય ને, હા આ માથું છુપાવવા માટે ઝૂંપડું મળી જાય, અને બાકી તો આપણે ચોરીઓ આ બોરીઓ કરીને આજુબાજુ બધું છે એ ચોરીઓ કરીને ખાઈશું. હવે આ ભાવ એને 11મા માઇલમાં થયો, બરાબર. પણ એનું રિઝલ્ટ બીજા અવતાર એટલે કે 12મા માઇલમાં આવે. હા 12મા માઇલમાં એટલે પ્રવાહમાં વહે છે એટલે આગળ તો વહે ને, હા બરાબર. એટલે એ 12મા માઇલમાં એ પ્રમાણે કરતો જાય. હવે ત્યાં એને બધી સગવડ છે, બધી જ વસ્તુઓ ઇઝીલેબલ મળે છે, પણ એ બરાબર. ચોરી કરવાના ભાવ કરેલા છે. હમ એ બધી વસ્તુ હોવા છતાં એ ચોરી કરશે, કારણ કે એ ભાવની ઇફેક્ટ આવશે. રાઈટ. હવે આપણને એમ થાય કે આટલો સુખી ઘરની બાઈ છે, એના ઘરે બધું જ છે, તો આ બાઈ જ્યાં જાય ત્યાં ચોરી કેમ કરે છે, રાઈટ. ચોરીઓ કેમ કરે છે? તો કે એ રૂપક આવ્યું છે, કર્મનું ફળ સ્વરૂપે છે. એ કરતી નથી, પણ જેવી ભાવ કરે છે એનું ફળ આવેલું છે. પણ એમાં ઘર્ષણ રહે ને, ત્યારે એવું થઈ જાય કે આવું કેમ નહીં ગમે એમ. એટલે એને પોતાને રહે, હા અને બીજાને પણ રહે. એના મમ્મી પપ્પા હોય એ નહીં થાય કે આ છોકરીને ઘરમાં બધું જ છે, એની પાસે બધી જ ચીજ વસ્તુઓ છે, છતાંય જ્યાં જાય છે ત્યાં ચોરી કરીને કેમ આવે છે, કેમ ચોરી કરી લાવે છે? એટલે એ ઘર્ષણ થયા કરે. છોકરીને મા બાપ નહીં થયા કરે, છોકરીને પોતાને પણ થાય કે હારું મારી પાસે બધું છે તો ચોરી કેમ કરું છું? તો કે એ રહસ્ય એને સમજાય નહીં, પણ આપણને એ સમજાય કે જે ભાવ કરેલા એ ભાવનું પરિણામ અત્યારે આવે છે. ભાવ 11મા માઇલમાં થયા છે. હવે અને શું કરવાનું? હવે આપણે શું કરવાનું? જ્ઞાન દ્રષ્ટિ છે તો એ આ વ્યવહાર, ચોરીનો વ્યવહાર આવે ત્યાં વ્યવહાર થઈને ઉભો રહેશે. તમારે પછી એનું પ્રતિક્રમણ કરવાનું. અને સૌથી પહેલા તો હું શુદ્ધાત્મા છું, અને આ જે વ્યવહાર કરે છે એ કર્મના ફળ સ્વરૂપે છે. અત્યારે હું કરતી નથી, એ કર્મના ફળ સ્વરૂપે છે, એ સમજાય. અને હું શુદ્ધાત્મા છું એટલે આ બે જાગૃતિ રહી એટલે એ વ્યવહારનો સંભાવે નિકાલ થઈ ગયો. બરાબર. અને છતાંય તમને ખેદ રહ્યા કરે, હા આવું કેમ થાય છે, આવું કેમ થાય છે, તો પ્રતિક્રમણ કરવાનું. હા એટલે દેખાય છે ઘણી વખત, એટલે નોટ લિટરલી, પણ સામે જે સંજોગ ભેગો થાય ત્યારે એવું જચે નહીં કે ભાઈ નહીં આવું કેમ આવ્યું, વાય આવું કેમ આવ્યું, એ નહીં ગમ્યું. એટલે એ પણ મારા માટે એ સંજોગ મને ગમ્યો ના ગમ્યો થયો એટલે એ ઘર્ષણ રહ્યા કરે. એટલે ક્વેશ્ચન કે ત્યારે મારો કેવો વ્યવહાર હોવો ઘટે, અને કઈ દ્રષ્ટિ આપે કહ્યું એમ બે આજ્ઞા દ્રષ્ટિએ જોવાનું, અને એનું કહેવું સાંભળો. એટલે એ ઘર્ષણ રહ્યા કરે ને. હા જૂનું જ્ઞાન અને નવું જ્ઞાન બેનું ઘર્ષણ રહ્યા કરે. હવે એ ઘર્ષણને આપણે જ્ઞેય તરીકે જોવાનું છે. એટલે એ અદિટ તપ કહેવાય. શું કહેવાય? અદિટ તપ. કારણ કે એ બંને જ્ઞાન વચ્ચે ઘર્ષણ થાય છે. તમે શુદ્ધાત્મા છો, પણ એ બે જ્ઞાન વચ્ચે ઘર્ષણ થાય છે, તો કે એ આપણને ગમતું નથી. બરાબર. આપણે જોઈતું પણ નથી, પણ છતાં છે. તો એ જ્ઞેય સ્વરૂપે જોવાનો અભ્યાસ કરવાનો, અને એ જુઓ એટલે એ મોટામાં મોટું અદિટ તપ કહેવાય. અદિટ તપ કહેવાય. અને આ અદિટ તપ નું ફળ મોક્ષ છે. એટલે આ ભાગ બાકી રહ્યો મહાત્માના. આ ભાગ ઉપર જે નજરાવી જોઈએ આ ભાગ, અને જ્ઞેય સ્વરૂપે એ સમજાય,
તો એ અધિક તપ થયા કરે, અધિક તપ રહ્યા કરે, હા અને એ આખો એનો સંભાવે નિકાલ થઈ જાય. બરાબર બરાબર, બહુ સરસ. એટલે એટલે એ જ કે એ આવે ત્યારે એ અધિક તપમાં આવ્યા કહેવાય, અને ત્યારે અધિક આપણે તપ કહેવાય, અધિક તપ કરવાનું આવે. હા બરાબર, એટલે એમાં કારણ બહુ કે એ બે જ્ઞાન વચ્ચે ઘર્ષણ થાય જ. યસ. એટલે ત્યાં આગળ હું શુદ્ધાત્મા છું અને આ અજ્ઞા અને પ્રજ્ઞા વચ્ચેનું ઘર્ષણ થાય. હા, એટલે લાંબુ ચાલે છે એટલે ઘણી વાર, એ બહુ લાંબુ ચાલે ચાલે. ને, જેટલી આપણી પકડ વધારે હોય, યસ. જેટલા આપણા પોતાના વ્યક્તિગત સિદ્ધાંતો હોય, એ હમ. સિદ્ધાંત પ્રમાણે ના થાય, અને એ સિદ્ધાંતની આપણે જેટલી વધારે પકડ છે એટલું એ લાંબુ ચાલે. હા એટલે એ તપનો પીરિયડ મોટો થાય. હા, એટલે એમાં છોડી દેવાનું. એટલે એટલે એ જોવાનું જોવાનું, એ અભ્યાસ હા. કરવાનો છે હા, જોવાનું. કે આ ચાલુ થાય છે, આ ચાલ્યું, હા. અને આ પહેલાના સંસ્કારના આધારે ચાલે છે. હમ. નવા Right. સંસ્કાર અને જૂના સંસ્કાર એ બેનું હમ. ઘર્ષણ થાય છે. એટલે એ ઘર્ષણ થાય એ સ્વાભાવિક છે, હમ. એમાં કઈ આપણી ભૂલ નથી. હમ. પણ એ ઘર્ષણને જ્ઞેય સ્વરૂપે જોવાનું ચૂકી જવાય, હમ. અડિટ તપ સ્વરૂપે જોવાનું ચૂકી જવાય, તો એ જ્ઞાનની ભૂલ કહેવાય. બાકી અને રહી એને જાય. જ્ઞેય સ્વરૂપે અને અડિટ તપ સ્વરૂપે જોઈએ તો એ બધું થતું હોય છતાંય તમે જ્ઞાનમાં છો. હા હા, રાઈટ રાઈટ. સમજાય હા કીર્તિબેન? યસ, સમજાયું. એટલે ઘણી વખત ધીરજ નથી રહેતી. આ જયારે આવે ને ત્યારે એ ત્યાં જ ઊભું રહી જાય કે આ એસેપ્ટ ના કરે અને જોવાય ના. કારણ કે એને સિદ્ધાંતો છે ને, બધી પકડો છે, બધી પકડો. હા, માન્યતા બધી આપણી. એટલે બધી બહુ માન્યતા. હવે એ આ માન્યતાઓનો સંભાવે નિકાલ કરવાનો છે. કરવાનું છે. બસ એ જ. સંભાવે એટલે એના પક્ષમાં ના બેસો. યસ. એ તમારી જે માન્યતા છે એ માન્યતાના પક્ષમાં ના બેસો, તો એ બે માન્યતાઓનું ઘર્ષણ થઈ અને એ ટાઈમ થાય એટલે એની મેળે નિકાલ થઈ જાય. બરાબર. પણ એ ટાઈમિંગ આપણે જ્ઞેય અને અધિક તપ તરીકે જોવાનો અભ્યાસ કરવાનો. યસ યસ યસ, બરાબર. એટલે આ અભ્યાસથી આપણી અંદરની સ્થિરતા વધતી જાય અને ફાઇલનો ઇઝીલી સંભાવે નિકાલ થાય. કારણ કે હજુ આપણે જે બિલીફોની પકડ બહુ છે. હા, આવું તો ના જ હોવું જોઈએ, આવું તો માન્યતા. કેમનું ચાલે, આવું પરફેક્શન જોઈએ, બધું પરફેક્ટ જોઈએ. હા, એટલે એ જેટલી પકડ છે એટલી હેરાનગતિ વધારે. સમજાયું. બરાબર. સરસ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. બિહારી આનંદજી, એટલે જે પેલી જે વાત હતી ને ચંદ્રકાંતભાઈ સાહેબ, આપણે થોડીક લઈએ કે એવી રીતે જે આવી રીતે સાંભળવાનું થયું દાદાને વચન, તો એમણે તો અઠવાડિયા 10 દિવસ સુધી અંદર બધું ચાલ્યું ને બધું જોઈ નાખ્યું. પછી એમણે પૂછ્યું, આ તો તમે લોકો શું કરો છો? એમ કે આમાં જે એમણે વાત કરી એના સંબંધમાં થોડું કંઈક ઇલેબોરેટ કરો ને. આપણને ઘણી બધી વાત સાંભળવા મળે છે દાદાની. વાંચીએ એવી રીતે વાંચીએ કે સાંભળીએ તો એનો જેની જેવી જાગૃતિ અને આ વાત સાંભળે ભોગવે તેની ભૂલ, એટલે અંદરથી જ એમને એટલું બધું આમ ચાલે, ઓહો આ તો અદ્ભુત વાત છે એમ. આ ભોગવે તેની ભૂલ અત્યારે સુધી કોઈ બોલ્યું નથી, અને આની અંદર આખો કર્મનો સિદ્ધાંત આવી જાય છે. એટલે એ એમને તો આ જાગૃતિના આધારે અંદર બધું ફરી વળે, આખું સૈદ્ધાંતિક રીતે આખી પોતાની લાઈફ બધા અનુભવો એને જોઈ લે. એટલે આ કરવાથી થતું નથી, એ એમની જાગૃતિ અને એનાલિસિસ કરવાની જે આખી અંદર વૃત્તિ છે
એના આધારે આખું આ બધું થાય છે. આપણે આપણા પ્રમાણમાં ચાલે છે. મને પણ સૌથી વધારે અપીલ કર્યું હોય તો આ સિદ્ધાંત જ અપીલ કરેલો, ભોગવે તેની ભૂલનો સિદ્ધાંત. અને એમાંય એ પ્રશ્ન પૂછે છે ને કે ગ્લાસ તમારે નહોતા તોડવા, સામેવાળી વ્યક્તિ નથી તોડવા, છતાં આ ગ્લાસ કોણે તોડ્યા, કેમ તોડ્યા? તો કે આનું જે એમનું એનાલિસિસ છે, આનો જે દાદા ભગવાને જવાબ આપ્યો છે, એ જબરજસ્ત મને અપીલ કરી ગયેલો કે જો આ ગ્લાસ તૂટે નહીં તો આ હિન્દુસ્તાનના લોકો 7 પેઢી સુધી ચલાવે એવા છે. નવા ગ્લાસ લાવે જ નહીં, તો નવા ગ્લાસ લાવે નહીં તો આ ગ્લાસની દુકાનદારોનું, ગ્લાસની ફેક્ટરી વાળાનું, આ બધા એજન્ટોનું, આ મજૂરોનું શું થાય? એટલે આ વ્યવસ્થિત શક્તિ આખું આ જગતનું સંચાલન કરી રહી છે. તોડવાનું કામ પણ એ કરે છે, નવું સર્જન પણ એ જ કરે છે. પણ આ સમજાતું નથી, એટલે આપણે જે તે વ્યક્તિને જેના હાથથી ગ્લાસ તૂટ્યો એને જ આપણે ગુનેગાર માનીએ છીએ અને નવી વડમવડા શરૂ થાય છે. દીપક આનંદજી. દીપક આનંદજી. યસ. એટલે આ રહસ્ય સમજાતું નથી ને, માટે દાદાએ પ્રશ્ન શું સરસ પૂછ્યો કે ગ્લાસ તૂટ્યો તો અત્યારે દુઃખ કોને થાય છે? એ નાના બાબાને થાય કે એની મમ્મીને થાય છે? તો કે જેને દુઃખ થાય છે એ ગુનેગાર છે. એટલે આ જે વાત મૂકી છે એમણે, એ બહુ અદ્ભુત છે અને એક્ઝેક્ટ છે. પણ આખું જગત છોકરાને ગુનેગાર માને, છોકરાને થપ્પડ આપી દે, ધ્યાન નહીં રાખતો, ગ્લાસ તોડી નાખ્યો, મોઢામાં એનો ગ્લાસ તોડી નાખ્યો, હરખો ચાલતો નથી, આમ તેમ બરાબર વળે. પણ દુઃખ કોને થાય છે? આ આખું રૂટકોઝ મૂક્યું. ને કોઈ પણ પ્રસંગમાં તમને કંઈ પણ ના સમજાય, ગમે તેટલો આંટી ઘૂંટી વાળો હોય, પણ ત્યાં તમારે જોવાનું શું છે કે અત્યારે દુઃખ કોને થાય છે? જેને દુઃખ થાય છે એ ગુનેગાર. એટલે આ આખું રહસ્ય મૂક્યું. નાની અંદર આખો કર્મનો સિદ્ધાંત આવી ગયો. ઓકે, સરસ. એટલે સમજમાં એ જ્ઞાન સ્વરૂપે પરિણામ પામે. સમાધાન. અને જ્ઞાન સ્વરૂપે પરિણામ પામે પછી એ અનુભવ સ્વરૂપે, વર્તન સ્વરૂપે આવે અને એના પરિણામ સ્વરૂપે સ્થિરતા હોય. વેરી ગુડ. જ્ઞાનના પરિણામ સ્વરૂપે સ્થિરતા, જ્ઞાનના પરિણામ સ્વરૂપે ચારિત્ર એટલે કે વર્તન, સાદી ભાષામાં. ઓકે, સરસ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. કોઈને પ્રશ્ન નથી ને આપણો ટાઈમ થયો છે. ઓકે, શ્રીમંતે બોલાવો. નરેશભાઈ બોલો. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ નરેશભાઈ. આ એક સૂત્ર છે, હું મૂકું છું.
યાદ એ રાગદ્વેષના કારણે છે. આ હિસાબ છે અને તે રાગદ્વેષના કારણે છે. તેનું પ્રતિક્રમણ કરવાથી ચોટ ભૂસાઈ જાય. ઈચ્છાઓ થાય છે તે પ્રત્યાખ્યાન નથી થયા, તેથી સ્મૃતિમાં આવે છે તે પ્રતિક્રમણ નથી કર્યા, તેથી. આ બે સૂત્રો ભેગા કરેલા છે. બરાબર. હા, હવે પહેલો સિદ્ધાંત આપ્યો કે કોઈ પણ વસ્તુ તમને યાદ આવે છે, સારી બરાબર. કે ખરાબ. બરાબર. સારી વસ્તુ યાદ આવે છે તો એ રાગના આધારે છે, અને ખરાબ વસ્તુ યાદ આવે છે એ દ્વેષના આધારે. બરાબર. તમારું અપમાન થયું હોય જબરજસ્ત, હાજી. તો એ તમે ભૂલી શકો નહીં. બરાબર. તો એ દ્વેષ છે. બરાબર. માટે એ તમને યાદ આવે છે. બરાબર. કાં તો રાગ હોય કાં તો દ્વેષ હોય, આ બે હોય બરાબર. ત્યાં સુધી યાદ આવે છે. બરાબર. હવે શું કે છે, આ હિસાબ છે અને તે રાગદ્વેષના કારણે છે. આ જે હિસાબ છે, તમને જે યાદ આવે છે, બરાબર. ભલે મહિનો થઈ ગયો એ બરાબર. અપમાન થાય, પણ તમને યાદ આવે છે. હા. યાદ આવે છે એટલે બરાબર. એ વ્યક્તિ સાથે હિસાબ છે તમારે. શું છે? હવે એ જે હિસાબ. હિસાબ છે એ કાં તો રાગને કારણે છે કાં તો દ્વેષને કારણે છે. બરાબર છે. હવે એનું પ્રતિક્રમણ કરવાથી ચોટ ભૂસાઈ જાય. આ જે ચોટ લાગેલી છે એનું યથાર્થ પ્રતિક્રમણ થાય તો એ ધીરે બરાબર. ધીરે 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 એ ચોટ ભૂસાતી જાય. હવે જે બીજું છે, ઈચ્છાઓ થાય છે એ પ્રત્યાખ્યાન નથી થયા, તેથી. આ મહાત્માઓને જેટલી જાત જાતની ઈચ્છાઓ થયા કરે છે ને, કે ચલો ભાઈ આ નવી હોટલ ખુલી છે તો એક વાર તો જઈ આવીએ. આ બાજુ બરાબર. યાત્રા ગયા નથી તો ચલો ત્યાં એ બાજુ જઈએ, એ બાજુ નથી ગયા. તો આ બરાબર. બધી જે ઈચ્છાઓ થાય છે શું? હા. તો કે એ વાતોના પ્રત્યાખ્યાન નથી થયા. એટલે કે ફરી આવું નહીં કરવું, ફરી આવું ન જોઈએ એવું પ્રત્યાખ્યાન થયા નથી, તેથી ઈચ્છાઓ ઉભી બરાબર. થયા કરે છે. આ વિષય ભોગવવાની ઈચ્છાઓ બરાબર. થયા કરે છે. કેમ? તો કે એના બરાબર. યથાર્થ હા. પ્રત્યાખ્યાન થયા નથી. બરાબર છે. નથી જોઈતું એવું નક્કી છે અંદર, પણ એના બરાબર છે. પ્રત્યાખ્યાન થયા નથી. કે ફરી આ ક્યારેય બરાબર ના છે. જોઈએ, ફરી એમાં ક્યારેય ના હા. થાય એવો હું દ્રઢ નિર્ણય બરાબર છે. નિશ્ચય કરું છું. હે દાદા ભગવાન, બરાબર છે. મને શક્તિ આપો, શક્તિ આપો. આ યથાર્થ પ્રત્યાખ્યાન થયા નથી, માટે ઈચ્છા ઉભી થયા કરે બરાબર. જાત જાતની. અને બરાબર. સ્મૃતિમાં આવે છે, કંઈ પણ યાદ આવે છે તો કે ઓકે. એના પ્રતિક્રમણ નથી થયા, તેથી. પ્રતિક્રમણ જ્યાં સુધી ના બરાબર થાય છે. યથાર્થ, ત્યાં સુધી હા. હા. એ વસ્તુ તમને યાદ આયા જ કરે. કાં તો એ બરાબર રાગવાળી છે. હોય કે દ્વેષવાળી હોય. બરાબર છે. એટલે આ બહુ સરસ એનાલિસિસ છે. બરાબર. ઈચ્છાઓ થાય છે હમ. એ પ્રત્યાખ્યાન નથી થયા, હા. તેથી. અને સ્મૃતિમાં યાદ બરાબર. આવે છે તે પ્રતિક્રમણ નથી હા. કર્યા, તેથી. બરાબર? બરાબર. એટલે જે સ્મૃતિમાં આવે એનો મતલબ કે આવીને વયું જાય, પણ યાદ આયા ભોગવવાની કરે, અથવા વારંવાર મેળવવાની યાદ જે આયા કરે, ઈચ્છાઓ. વારંવાર યાદ આયા કરે. એ સ્મૃતિમાં બરાબર આવે છે. એટલે એના પ્રતિક્રમણ બાકી છે. હમ. કંઈ પણ યાદ આવે છે, હા. કોઈ પણ વ્યક્તિ યાદ આવે છે, બરાબર છે. કોઈ પણ પ્રસંગ યાદ આવે છે, બરાબર. એનો મતલબ શું? તો કે એના યથાર્થ હમ. પ્રતિક્રમણ થયા નથી, એ નથી. સ્મૃતિમાં. હમ. અને ઈચ્છાઓ અંદરથી બરાબર ઉભી છે. થયા કરે જાત જાતની. બરાબર.
હા એ ઈચ્છાઓ હું ઊભી થાય ભોગવી છે. લઉં, મેળવી લઉં, હા, તો કે એ હું પ્રત્યાખ્યાન ભોગવી થયા લઉં, નથી. મેળવી લઉં. હા, બરાબર બસ છે, એટલે બસ બસ. પ્રત્યાખ્યાન થયા. એટલે ઓકે. આલોચના, પ્રતિક્રમણ ને પ્રત્યાખ્યાન યથાર્થ થાય હમ ત્યારે એ તમારો જે ડાઘ છે, એ ચોંટ છે, હમ એ સ્મૃતિ છે, એ જાય. બરાબર છે. ઓકે. બરાબર. જય સચ્ચિદાનંદ સાહેબ. જય જય સચ્ચિદાનંદ. સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. આનામાં જસ્ટ એક ઇલેબોરેશન. આ વાત છે ને શ્રીમદ રાજચંદ્રજીએ બહુ શું કહેવાય વિસ્તારથી કરેલી છે કે ખાલી મનમાં વિચાર આવો એ પ્રતિક્રમણ કરવાથી જાય, પણ જે ઈચ્છા એટલે જે ક્રિયામાં આવે છે ને, ઈચ્છાઓ ઊભી ક્રિયામાં થાય. આવવાનું મન થાય છે કે ક્રિયામાં એનો જે ભાવ થાય ને, ક્રિયા માટેનો ભાવ, એ ક્રિયા માટેનો જે ભાવ છે ને, ત્યાં પ્રત્યાખ્યાન માંગે છે. એટલે પ્રત્યાખ્યાન કરવાથી બુદ્ધિ બંધ થાય છે. એટલે બુદ્ધિ જે નિર્ણય આપે છે ને કે આમ કરો કરીને, હા, ડિસિઝન જે આવે એટલે છે ને, તે પ્રત્યાખ્યાન કરવાથી એ ડિસિઝન બંધ થઈ જાય છે. બરાબર. અને પ્રતિક્રમણ કરવાથી મન ચોખ્ખું થાય છે. એટલે હા. આપણે કહીએ કે ક્રિયામાં નથી આવતું, પણ મન ભજવે છે હજી. મન પજવે છે. એટલે જે એના પ્રત્યાખ્યાન થઈ ગયા છે, એટલે ક્રિયામાં બંધ થઈ ગયું છે, એક્શનમાં નથી. બરાબર. બોલતા નથી, એક્શનમાં નથી, પણ મનમાં વિચાર આયા કરે છે. હા, તો કે એ પ્રતિક્રમણ બાકી છે. પ્રતિક્રમણ બાકી. અને એટલે પ્રતિક્રમણ પણ જો ક્રિયામાં પણ આવે છે, ક્રિયામાં એટલે રિયાલિટીમાં, બરાબર. એક્શનમાં. એક્શનમાં એટલે તમે કહે ને કે મને વિચાર આવે કે હું બહાર જાઉં, પણ બહાર જતો નથી. પણ જો બહાર ગયો ને, દેટ મીન્સ કે એ એક્શનમાં. એ નિર્ણય આવ્યો કરવાનો. હમ, તો કે પ્રત્યાઘાતી છે. બહુ સરસ સમજણ પાડી છે. બરાબર. બહુ બહુ સરસ. ઇલેબોરેશન કર્યું. એટલે આપણે આ જે આલોચના, પ્રતિક્રમણ, પ્રત્યાખ્યાન કરી જે 3 વસ્તુ આપીને, તેમાં પ્રતિક્રમણ કેવી રીતે છે અને પ્રત્યાખ્યાનથી કેવી રીતે એક્ટિવિટી બંધ થાય છે. એટલે રૂપકમાં આવે છે તો એ પ્રત્યાખ્યાન માંગે. બહુ સરસ. બરાબર. એટલે ઈચ્છા લીધે. જય સચ્ચિદાનંદ. જય ઓકે. જય સચ્ચિદાનંદ. સચ્ચિદાનંદ. અમીબેન. જય સચ્ચિદાનંદ બિહારી આનંદજી, દીપક જય આનંદજી. સચ્ચિદાનંદ. બિહારીજી, કોઈ વ્યક્તિ જીદ કરે અને એનું જીદનું પરિણામ આપણને દેખાય કે, અને એ પરિણામમાં આપણને પણ ભોગવટો આવશે એવું પણ દેખાય કે એની જીદનું એને તો ભોગવટો આવશે, પણ એ તો એને અહંકાર સાથે ભોગવશે, કેમ કે એને પૂરી કરવી છે જીદ. અને આપણને દેખાય છે કે એની જીદનું પરિણામ બીજા બધાને પણ અસર થશે. તો આ જે પરિણામ દેખાય છે અને જીદ એ પૂરી કરવાનો છે એ વ્યક્તિ, પણ એને સમજાવાય નહીં, કેમ કે એને અહંકારને ઠેસ પહોંચશે. એ વ્યક્તિ શું કહે છે કે મને બધી ખબર પડે છે. હા, તારે મને કહેવાનું નહીં. હા, બરાબર. એટલે એની જીદ પૂરી થશે, પણ મને શું દેખાય છે? પરિણામ દેખાય છે, અને એમાં ભોગવટો બી દેખાય છે. તો આ શું છે કે પછી હવે આપણને આ ભોગવટો દેખાય છે, તો આપણે પહેલેથી ચેતીને રહેવાનું કે આ પછી વ્યવસ્થિત માં મૂકી દેવાનું ખાતામાં? ના, એટલે આમાં કેવું છે, આ જ્યાં સુધી સમજાય નહીં ત્યાં સુધી આપણને સામેવાળાનો વાંક લાગે. હા, આ આપણે લોન લીધેલી છે. શું છે? લોન લીધેલી છે. લોન લીધેલી હોય, જયારે લોન લે ત્યારે તો બહુ ગમતું કે ભાઈ ખામતા 10 લાખ રૂપિયા મળે છે, લઈ લો. એટલે જયારે લોન લીધેલી ત્યારે ગમતું હતું, એ ગમતાપણા સાથે લીધેલી. પણ હવે હપ્તા ચૂકવવાના થાય છે, એ હપ્તા ચૂકવવામાં એમ થાય છે કે સારું, આ તો બહુ તકલીફ વાળું છે, પણ ચૂકવ્યા વગર છૂટકો નથી, અને પઠાણી ઉઘરાણી હોય એટલે છટકા એવો કોઈ જગ્યા જ નથી હોતી. ના, કોઈ જગ્યા જ નથી હવે. હા, એટલે એ સમજાઈ જાય. અને આ આપણે લોન નો હપ્તો ચૂકવવાનો જ છે, એ ચૂકવ્યા વગર છૂટાશે નહીં.
એટલે એ હપ્તો પછી ચૂકવવો પડે, ગમતા કે ના ગમતા પણ. હા એટલે એ હપ્તા પૂરા થશે ત્યારે જ તમે મુક્ત થશો. ઓ એટલે ઈ જે રીતે આપ્યું હતું ઈ જ રીતે ચૂકવાશે. હા, એ રીતે ચૂકવાશે. હવે આપણને એમ થાય છે કે અત્યારે આ ના જોઈએ, ના હોય તો સારું, હા એના માટે છટકવા માટે પ્રયત્ન કરીએ, હા સમજાવવા પ્રયત્ન કરીએ, તમામ પ્રયત્ન કરી જોઈએ. હા પણ ના, પેલા તો પઠાણી ઉઘરાણી છે કે ના મારે જોઈએ જ, હા એટલે એ લઈને જંપે. એટલે હવે એમને એવું દેખાય કે એ વ્યક્તિનું પણ કેટલું બધું નુકસાન છે, પણ એને એનું હિતાહિતનું નથી સમજ પડતી. ના સમજાય, હા એને તો એમાં આનંદ માનેલો છે ને, હા એમાં એને આનંદ છે. આનંદ છે. આનંદ આપણે એટલે આનંદ કેવો? માનેલો, જયારે લોન લીધેલી ત્યારે આપણે પણ એમાં આનંદ જ માનેલો. ના, એ વ્યક્તિ આનંદ નથી માનતો, પણ કઈ હવે બતાડી જ દેવું છે એમ. હા, એટલે અહંકાર ઉપર આવી જાય ને, હા તમે ના ના કર્યા કરો ને એને એમ કે ના હવે તો એ શું ના ના હા કરી દે, હમ સમજાય? એટલે હા એનો અહંકાર તમે ચંચેડો છો, એટલે હમ એ ડબલ તાકાત થી કામ કરે. તો હવે આપણે શું સામ વેટ એન્ડ દામ વોચ? દંડ ભેદ. હા, એટલે ખાલી હવે જોયા કરો કે શું આવવાનું છે, એમાં એટલે પછી એના આપણે ખૂબ પ્રતિક્રમણ કરવાના. હા કરેક્ટ. અને એ ગુનેગાર છે એ રીતે નહીં, એ આ સઘળી ક્રિયાનો વન ઓફ ધ એવિડન્સ છે. હમ કારણ ઓ કે રાઈટ, દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવ બધું ભેગું થાય ત્યારે કામ થાય ને, ત્યારે કામ થાય. કેન્ડલ થઈ હા જાય. હા કરેક્ટ. એ બધું ભેગું થાય તો કે આ પણ વન ઓફ ધ એવિડન્સ છે. ત્યારે દુઃખ મને થાય છે, હેરાન હું થઉં છું, પરિણામ મને દેખાય છે, સમજાય છે, હા એટલે એટલો દુઃખનો ભોગવટો વધી જાય. કરેક્ટ કરેક્ટ. એટલે એ ભોગવટા સાથે પણ હપ્તો તો ચૂકવવાનો. હા, હપ્તો તો ચૂકવવાનો જ છે, બરાબર છે. એટલે આના ખૂબ આલોચના, પ્રતિક્રમણ, પ્રત્યાખ્યાન થવા જોઈએ. બરાબર. તો આમાંથી બહાર નીકળાય, મોડું પડે. હા, અને એટલે જે હમણાં દીપકાનંદજી પણ વાત કરી કે પ્રતિક્રમણ કરવાથી મન મન એક્શન ચોખ્ખું આવશે, હા મન ચોખ્ખું રહેશે અને મન આપણને હેરાન નહીં કરે. અને પ્રત્યાખ્યાન કરવાથી જે બુદ્ધિનું ડિસિઝન છે હા એ બદલાશે. હા એ બદલાશે. એટલે આ બધા હિસાબ ના સમજાય એવા, ના સમજાય એવા, હા, અને સંપૂર્ણ સમજીને પણ ભોગવવું પડે. હા, સમજીને પણ ભોગવવું પડે. કરેક્ટ. ગમે તેટલો અણગમો હોય તો પણ ભોગવવું પડે. હા રાઈટ. તમે કહો મને તકલીફ પડે છે, મને દુખે છે, મને આમ થાય છે, તેમ થાય છે, કશું સાંભળે નહીં. આને જ પઠાણી ઉઘરાણી કહેવાય. હા, આ એટલે બધા આમાં લોનના બુદ્ધિ આપણને જ્ઞાન અપ્લાય કરવા માટે બુદ્ધિ ક્યારેક વચ્ચે આવે એમ કે જવા દો, જીદ કરે છે ને તો ભોગવવા દો એમ. આપણે બરાબર પાછું પ્રજ્ઞા શક્તિ આપણને કે ના ના, આપણે પ્રતિક્રમણ કરવું. બરાબર. હા એટલે જેમ તેમ કરીને ઉકેલ લાવવાનો. હા શું કે છે દાદા? કે જેમ તેમ કરીને ઉકેલ લાવવાનો. ના હા ગમતો સંજોગ હોય એનોય, અને હા ગમતો સંજોગ હોય એનોય. એટલે આપણે ઉકેલ લાવો. બોલીએ છીએ પ્રાપ્ત સંયોગોનો સુમેળ સાધી હા ફાઇલોનો સંભાવે નિકાલ કરવાની મને પરમ શક્તિ આપો, શક્તિ આપો. કરેક્ટ. એટલે આ ફાઇલોનો નિકાલ જ છે. હા, એટલે એનો મતલબ એ થયું બિહારી આનંદજી કે આ ભલે ના ગમતો આવ્યો કે જે આવ્યું ભોગવટો છે, એને અટેન્ડ કરવું એટલું જ ઇમ્પોર્ટન્ટ છે એમ. બરાબર. હા, એને આમ સાઈડમાં મૂકી દઈશું તો એ પાછું પઝલ વધશે, પઝલ વધશે. ઝઘડા વધશે. હા
એટલે આખી ગાંઠ જ બધી જ ઉખડી આખું કેવી છે. સંસારનું મૂળિયું અહીંયા છે. હા આમાંથી જ નવો સંસાર ઉભો થાય છે, આમાંથી જ વેર ઉભા થાય છે, અને આમાંથી જ અબોલા થાય છે, અને હા આમાંથી જ અહંકાર ટકરાય છે. કરેક્ટ. એટલે આખું પઝલ જે સંસારનું મૂળિયું છે તે આ છે. તો આમાં આ એક્ઝામ્પલમાં આપણે કુદરતી રચનાને ક્યાં બેસાડવાનું? કુદરતી રચના કઈ બેસાડવાનું કે આપણા ભાગે આવ્યું ને. હા સ્ત્રીઓ તો બધી ઘણી બધી છે, હા તો આપણા ભાગે આ ફાઇલ કયા આધારે આવી? રાઈટ. આપણે એના પત્ની બન્યા છે કયા આધારે બન્યા? કરેક્ટ. તો કે આ પતિ પત્ની એટલે શું? તો કે આ વ્યવહાર લેતી દેતી બાકી જ છે, હા અને આ લેતી દેતી પૂરી કરવા માટે જ પતિ પત્ની નો વ્યવહાર છે. રાઈટ. એટલે નવું ખરડાય નહીં, નવું ઊભું થાય નહીં, અને જૂનું જે છે એ બંનેનો સંભાવે નિકાલ થાય. કુદરતી રચનામાં આપણે પણ છે, આપણા મન વચન કાયા છે, કે એ કુદરતી રચનામાં ભોગવટા સ્વરૂપે સાધન તરીકે આપણે છે. ઓકે. હવે અત્યારે આપણને દુઃખદાયી લાગે છે, આ સંજોગોમાં આપણે પણ સુખ લીધેલું છે. કરેક્ટ. આપણને ગમતું હતું. હવે આ જ્ઞાનના આધારે, એના જોખમના આધારે આપણને સમજાયું કે હવે આમાં પડવા જેવું નથી, આમાંથી બહાર નીકળવા જેવું છે. પણ તેથી કરીને હપ્તા બધા જતા રહે, હપ્તા બધા છોડી દે પેલા. ના છોડે. એટલે હપ્તા તો ભરવા જ પડે. એટલે કુદરતી રચનામાં આવેલું આખું આ. એટલે ત્યાં કશું બોલાય નહીં, કશું કહેવાય નહીં. હા કોઈ નહીં. હા ફક્ત બે જણા જ જાણે. બરાબર. એટલે આટલું આ કુદરતી રચનામાં આપણા હિતેચ્છુ બીજા હોવા છતાંય એ કઈ કરી શકે નહીં. કરેક્ટ. આપણા બે છોકરાએ કઈ કશું આમાં કરી શકે નહીં. અને આવી વાત કહેવાય નહીં. હા ના કહેવાય. અને કેવું થાય કે તો આમાં ઓલું દાદાનું ઓલું કવિરાજનું પદ છે ને, અમને કઈ અડે નહીં એવો અહમ કરવો નહીં. એટલે ક્યારેક એવું થાય કે આપણને કઈ અડતું નથી આ, પણ દાદા ભગવાને ચેતવેલા. હા ઈ ત્યારે જોખમદારી લાગે. એટલે આ વિષય સંબંધીમાં ક્યારે એવું ના થાય કે ભાઈ અમને અડે નહીં, હું શુદ્ધાત્મા છું, એવું નહીં. હવે આ ના ગમતા ભાવે છે એટલે થાય કે હું શુદ્ધાત્મા છું, અને આ ફાઇલ નો સંભાવે નિકાલ થઈ રહ્યો છે, અમીબેન નો ભોગવટો પૂરો થઈ રહ્યો છે. એ રે ગમતો ભાગ છે, જ્યાં સુધી એ ગમતું છે એમાં ક્યારેય એમ ના કહેવાય કે અમને કઈ નડે નહીં. એમાં આ વિષય બાબતમાં તો બોલાય એવું નથી. હવે સંપૂર્ણ ના ગમતું છે અને વ્યવહાર આવે છે ત્યારે તમે કહી શકો કે ભાઈ હું શુદ્ધાત્મા છું, અને અમીબેન નો વ્યવહાર પૂરો થાય છે. ના ગમતા ભાવે. કરેક્ટ. હા પદ આવ્યું કવિરાજનું. બરાબર. હા અમને કઈ નડે નહીં એવું અહમ કરો નહીં, બે પાણી ડરતાથી જ્ઞાની કદી વર્તે નહીં. આમ બીજી લાઈન જુઓ. ઉદય ચેષ્ટા અજનબી ગને ગારી ધુમાલ, વિષમ કાળ પરિસ્થિતિ તત્ર જ્ઞાન ધરે દાન. એટલે આ
આ ભાગ આખો ઉદય છે. હમ આ જે ચેષ્ટાઓ છે હમ એ આખો ઉદય સ્વરૂપે છે. અને હમ ગનેગારી એટલે આપણી પાછલી કરેલી ભૂલોનું પરિણામ છે. ગુનેગારી નહીં, ગનેગારી. ગનેગારી. હા ગુનેગારી એ ફોજદારી છે, હા હા કરે. અને આ હા ગનેગારી એ કુદરતી કાયદાનું છે, પહેલા બરાબર. કરેલી ભૂલનું પરિણામ છે. પરિણામ. એટલે હા અત્યારે આ જૂનો માલ છે. શું છે? જૂનો માલ છે. જૂનો માલ છે. વિષમ કાળ પરિસ્થિતિ હમ એટલે વિપરીત છે કાળ, વિષમ છે હમ કાળ. હમ અને પરિસ્થિતિ પણ એવી છે હમ કે જેમાં આપણે કશું કરી શકીએ એમ નથી. નથી. હા સરેન્ડર થવું પડે. હમ આ ઘડી હું શુદ્ધાત્મા છું, એ જ્ઞાનની જે ઢાલ છે, હું હા શુદ્ધાત્મા છું, અને આ અમીબેન નો હિસાબ છે. એ રીતે એ આખો ફાઇલ નો સંભાવે નિકાલ થાય. હમ કુવામાં ભરેલું તેજ હવાડામાં આવી જાય, ઉપયોગે જાગૃતિથી નિર્જરાની કાલી થાય. તો તમને થાય કે અત્યારે આ કેમ આવે છે બધું? હા તો કે મૂળ કુવામાં ભરેલું છે, એટલે અજ્ઞાન દશામાં જે ભાવ થઈ ગયેલા છે હમ એનું અત્યારે આ પરિણામ છે. હા અને આ લૌકિક પેલું દાખલો છે કે હા કુવામાં હોય, તો હવાડામાં આવે. કુવામાં ગંદુ પાણી હોય તો હવાડામાં કયું આવે? ગંદુ ગંદુ જ જ આવે. આવે ને. હા ખારું ગંદુ. પાણી હોય તો ખારું આવે. એટલે correct. કુવામાં છે એ જ હવાડામાં છે. એવી રીતે અત્યારે અમીબેન નો ભોગવટો છે, તો કે હમ પરિણામ કારણ શું છે? તો કે આ કારણ છે, એમાં સુખ માનેલું, સુખ લીધેલું, હમ એનું અત્યારે આ પરિણામ છે, હવાડામાં આવે. એટલે correct. એ ભોગવે છૂટકો. બરાબર. હા ત્યાં હા આગળ ઉપયોગી જાગૃતિથી નિર્જરાની કાલી થાય. ઉપયોગ હમ એટલે શું હતું કે હું શુદ્ધાત્મા છું. હમ આ અમીબેન નો હિસાબ છે. હમ અને આ જે કઈ નિમિત્ત છે એ પઠાણી ઉઘરાણી વાળા હપ્તા લેવા આવેલા છે. હા એટલે એની એ નિર્જરા થઈ જાય. એને ગુનેગાર તરીકે જુઓ તો ચિત્રામણ થાય. હા પણ અત્યારની પરિસ્થિતિમાં બેમાંથી એકેય ગુનેગાર નથી, બંનેની નિર્જરા છે. હમ પેલાની ગમતા ભાવે છે, તમારી ના ગમતા ભાવે છે, કરેક્ટ. પણ બંનેની નિર્જરા છે. નિર્જરા છે. હા તો એ તોય હું નિકાલી થાય. હમ તમે ગુનેગાર નહીં, એ ગુનેગાર નહીં. right. પહેલાના ભાવનું પરિણામ છે અત્યારે. એટલે એ હમ રીતે જુઓ તો તમે એ આખી કર્મને નિર્જરા થઈ જાય. હા એટલે પોતે નિર્દોષ, બહાર બી નિર્દોષ દેખાશે ત્યારે. હા, ને તો અત્યારે એમના માટે બરાબર અભાવ થાય, તિરસ્કાર થાય. હા આ જબરજસ્તી કેમ કરે છે, ના પાડું છું તોય કેમ? હમ તો કે ના, જેટલી ના પાડો એટલો અહંકાર સંચેડાય. હમ પછી ડબલ વેગથી આવે. હમ ના હવે તો છોડું જ દઈએ એમ. હમ એટલે ઓલો ઓલો આપણો પઝલ ત્યાં ને ત્યાં જ તમે ઉભો. ક્યાંથી પાછો આવો? હા નિર્જરા ના થયું આપણું. હા હા, કરેક્ટ. આખી નિર્જરા થાય. બરાબર. બહુ સરસ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. સચ્ચિદાનંદ. આપનો સમય થયો છે, ત્રિમંત્ર બોલાવજો. અમીબેન ફોલો કરજો. જી. નમો વિતરાગાય. નમો વિતરાગાય. નમો હરિહંતાણમ. નમો અરિહંતાણમ. નમો સિદ્ધાણમ. નમો સિદ્ધાણમ. નમો વાયરિયાણમ. નમો આયરિયાણમ. નમો વજ્જાયાણમ.
નમો ઉવજ્જાયાણમ નમો લોય સવ્વ સાહુણમ નમો લોએ સવ સાહુણમ એસો પંચન મુક્કારો એસો પંચ નમુકારો સવ્વ પાવપણાસણો સવ પાવપણાસણો મંગલાણમ ચ સવ્વે સિંહ મંગલાણમ ચ સવ્વે સિમ પડમમ હવૈ મંગલમ પડમમ હવૈ મંગલમ ઓમ નમો ભગવતી વાસુદેવાય ઓમ નમો ભગવતે વાસુદેવાય ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય જય સચ્ચિદાનંદ જય સચ્ચિદાનંદ જય સચ્ચિદાનંદ. આગળનો પ્રોગ્રામ 4:30 કીર્તન ભક્તિને આરતી રાત્રે 9 વાગે વર્લ્ડ વાઇડ સત્સંગ.